નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા નગરપાલિકા ચૂંટણીમાં આપનો દમદાર પ્રવેશ. વધુ 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. કોંગ્રેસના અગ્રણી ફિરોઝખાન પઠાણ આપમાં જોડાયા. અમદાવાદ જિલ્લામાં આવનારી ધોળકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આગામી તારીખ 26 એપ્રિલે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. રોજ તારીખ 11 એપ્રિલ 2026 શનિવારે બપોરે અંદાજે 12:30 કલાકે આમ આદમી પાર્ટીના આગેવાનો તથા ઉમેદવારો ધોળકા તાલુકા સેવા સદન સ્થિત પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા. અહીં વધુ 7 ઉમેદવારોએ પ્રાંત અધિકારી તેમજ ચૂંટણી અધિકારી હિતેશભાઈ જોશી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. ધોળકા નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી પાર્ટી તરફથી કુલ 21 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા હોવાનું જાણવા મળે છે, જેના કારણે સ્થાનિક રાજકીય સમીકરણોમાં નવા ફેરફારની ચર્ચા શરૂ થઈ છે. ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર પણ સામે આવ્યો છે. ધોળકા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ફિરોઝખાન પઠાણે કોંગ્રેસનો હાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રાજકીય ગરમાવો વધાર્યો છે. તેમણે આપના પ્રતીક હેઠળ નગરપાલિકા ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે. ફિરોઝખાન પઠાણના પક્ષ પરિવર્તનને ધોળકાની રાજનીતિમાં મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે અને આવનારી ચૂંટણીમાં તેની સીધી અસર જોવા મળશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. આજરોજ મેં ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદો પરથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીની અંદર જોઈન કરી છે. છેલ્લા 30 વર્ષથી હું કોંગ્રેસ પાર્ટીનો સક્રિય સભ્ય હતો, છતાં પણ મારી અવગણના કરવામાં આવી. કોંગ્રેસ પાર્ટીની અંદર હવે એવું કોઈ સારું અસ્તિત્વ જ નથી. લોકોના માટે લડી શકે એવા ઉમેદવાર નથી. લોકો ઇલેક્શન લડે છે, લડીને જતું રહેવાનું, કોઈ પબ્લિકની સેવા કરવાની નહીં, ખાલી નામના લેવલ પર લડવાનું. આવા લોકોથી હવે ચેતતા રહેજો. પ્રજાના સાચા સેવકની સાથે ચાલી એમને વિજયી બનાવવા આપ સૌને આમ આદમી પાર્ટીના નમ્ર વિનંતી. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.